હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ। તો જો આજ તો આપણી ઘરે વેકેશન આવી ગયું છે મસ્ત મજાનું। મારા સિસ્ટરને એ લોકો આવ્યા છે વેકેશન કરવા માટે બેનના ઘરે, એટલે જો એમને મળાવું તમને આગળ બ્લોગમાં। જો અમારી બેન છે। હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ માય સિસ્ટર। આજ વખતે વેકેશન કરવા જવા માટે ક્યાંય નથી મળ્યું, એટલે મારી વાલી બેનના ઘરે વેકેશન કરવા અમે આવ્યા છીએ। મારી બેનને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને હું પણ જો આજે મારા બાળકો સાથે વેકેશન કરવા આવી। જય શ્રી કૃષ્ણ બધાને, કેવી મજા છે જો તમે પણ મારા ચિલ્ડ્રન્સને। જો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે શિવમ। હું મારા માસીના ઘરે વેકેશન કરવા આવું છું। જો આ ડિફરન્ટ ફીસ છે। જો આ કોણ છે? શ્રેયા। ફ્રેન્ડ્સ, મારું નામ દિયા છે। હું મારી માસીના ઘરે વેકેશન કરવા આવી છું અને હું ફિશને રમાડું છું। ચારે દિયા। હેલો ફ્રેન્ડ્સ, હું શ્રેયા છું। મારા માસીના ઘરે વેકેશન કરવા આવી છું। મારી માસીના ઘરે વેકેશન કરવા આવી છું। અને બપોર પછી બહાર જવાના છીએ, એટલે ત્યાંથી બ્લોગ શૂટ કરીશ, એટલે તમે લોકો બ્લોગ આગળ જોડાયેલા રહેજો। બ્લોગમાં કઈ જગ્યાએ જાય છે એ જોવા માટે કન્ટિન્યુ રહેજો। તો ચાલો હવે જમી લઈએ અને બપોર પછી બહાર જઈએ ત્યારે પાછા મળીએ। બાય બાય। ના ઘરે આજે મોજ પડી ગઈ કેરી ને રસ ખાવાની। પછી તું શું રમસ? હું ક્યુબથી રમું છું। મારા માસા આવી ગયા છે। એ ભલે નહીં હોય, નથી લેવા આપણે વિડીયોમાં। હેલો, મારી પાસે ક્યુબ છે। અમે બધા ખાય અને ક્યુબથી રમીએ। વાસેડ આવતી। દીપુ માસી હેલો ફ્રેન્ડ્સ, બપોરે જમીને જો નવરા થઈને બધા બેઠા છીએ। એસી ચાલુ કરી એસી બેસી ચાલુ ગયા। કરીને બહાર તો બહુ તાપ છે, એટલે અમે અત્યારે ઘરમાં આરામ કરીએ છીએ। આજે સાંજે સરપ્રાઈઝ છે બાળકો માટે, ખબર નહીં હવે માસી ક્યાં લઈ જાય અમને। સરપ્રાઈઝ, એ સરપ્રાઈઝ માટે હવે આગળ તમારે જોવું પડશે શું આવશે વિડીયોમાં। વિડીયોમાં હું આવીશ। જાય છે અક્ષર મંદિર સામે જ છે। ચોર્યું હેલો, હું બોલું ત્યાં જઈને તમને દર્શન કરાવીએ। મારી બોલવું હવે તમને જ્યાં જઈને જો દર્શન કરાવીએ કેટલું ઊંચું ને મોટું મંદિર છે ત્યાં અક્ષર મંદિર, અક્ષર મંદિર હવે સ્વામિનારાયણનું મંદિર। સ્વામિનારાયણનું મંદિર છે। હવે અંદર જઈએ છીએ અમે લોકો બધાય। તમને દર્શન કરાવીએ। હવે અમે તમને પછી દર્શન કરાવીએ। મંદિર ભોગ્યા વિડીયો ચાલુ કરીએ ને ત્યારે બધે બોલું હેલો ગાઈસ। પડદા બંધ થઈ ગયા ને? પડદા બંધ થઈ ગયા છે મંદિરના। તો અત્યારે આરતીનો સમય હશે। નજીકથી બતાવો, નજીકથી બતાવો। જો ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદી અને વસ્તુઓનો સંગ્રહ સ્થાન। જ્યાં વસ્તુઓ બધી વાપરેલી હોય એનું કિનખાબા કવર। આ બધી જૂની ભગવાનની વસ્તુ, જો આ સોનાના વસ્ત્રો છે। જો શું લખ્યું છે? છાપણીની કડકી, ગોદડા જેવું હોય, કડકી કહેવાય। જો એને બે કડકી છે અહીંયા। મદ્રાસીની લાંબી ગાદલી, ગાદલી ને એવું બધું છે। સામે એના વસ્ત્રો, સફેદ ચાદર, નાની મોટી 11 ચાદરો। વાવ, પોરબંદર એવું ગાંધી સ્મારકમાં બધી વસ્તુ। જો એમના કપડાં જો દેખાય। શ્રી હરિ પંચાળામાં ખૂબ ઘેરવાળો અને લાંબી બાઈવાળો જામો પહેરીને રાસ રમેલા। તે જો સામે ઉપર દેખાય ને એ પહેરીને રાસ રમ્યા હતા। જામો છે, જામો। સુરવાળ જો પાણકોરાનો સુરવાળ, લાલ સૂત્ર ગોદડી। જો ચાય રજાઈ, છ રજાઈ ન આ બધું યુઝ કરેલ વસ્તુ છે એમની। રેશમી તકીઓ,
આ સરસ છે કા જામો એનો. ભગવાનના જન્મ સ્વામિનારાયણ ભગવાન એમ જ છે જ્યારે દેખાતા ત્યારે એમાં જમા કરીને રેશમી કવરનું ગાદલું. આ મસ્ત જામુન કયો વાહ જો લાલ બુટ્ટાવાળો પીળા અસ્તરનો જામો જે કચ્છી પ્રેમી હરિભક્તોએ મહારાજને આપેલ, કચ્છમાંથી ભેટમાં આવેલ છે જામો મસ્તીનો. અને આ એનું નીચેની સલવાર છે જો આ રીતનું છે, મસ્ત છે. આ શું છે? રૂ ભરેલી ડગલી લખ્યું. કારિયાણામાં દેવાનંદ સ્વામી બીમાર થયા હતા તે ગુણાતીત નંદ સ્વામી આપેલ. જો કે જો ત્યાં છે. આ શું છે? તાંબાનું દેગડું. 101 ઘૂઘરીનું ઝાંઝર ક્યાં લખ્યું? આઈ છે. 11 ઘૂઘરાનો ચૂડો અને ચાંદીના પતરાથી મઢેલો બાજો, માણકી ઘોડીના પગમાં બાંધેલ પિત્તળની ઘૂઘરી. હા જો આ એમની સેટી લાકડાનું. ના ના ઓલી છે ખાઈટ, સેટી નથી, હૂપ છે. આ જો પંચાણામાં આપણે ભોજનમાં પંચાણામાં આ ભગવાને બાંધી ભોજનમાં જમેલા તે કાષ્ટ પાત્ર પતર, અને આ સાઈડ છે થાળી, વાટકાન, ગ્લાસ. અહીંનો ખાટલો. જો ઉપર એના ચંપલ છે, એને દેખાશે હમણાં. ક્યાં છે? આ ઉપર છે ને, જો આ રે ચરણ પાદુકા એમના. અહીં સામે લાઇટ આવે છે ને એટલે બહુ વ્યવસ્થિત નથી આવતું. જો ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદી અને વસ્તુઓનો સંગ્રહ સ્થાન. જ્યાં વસ્તુઓ બધી વાપરેલી હોય એનું. કિનખાબા કવર. આ બધી જૂની ભગવાનની વસ્તુ જો આ સોનાના વસ્ત્રો છે. જો શું લખ્યું છે? છાપણીની ઘડકી. ગોદડા જેવું હોય, ઘડકી કહેવાય. જો એને 2 ઘડકી છે અહીંયા. મદ્રાસીની લાંબી ગાદલી છે, ગાદલી ને એવું બધું છે. સામે એના વસ્ત્રો, સફેદ ચાદર, નાની મોટી 11 ચાદરો. વાવ, પોરબંદર એવું ગાંધી સ્મારકમાં બધી વસ્તુ. જો એમના કપડાં જો દેખાય. શ્રી હરિ પંચાળામાં ખૂબ ઘેરવાળો અને લાંબી બાઈવાળો જામો પહેરીને રાસ રમેલા. તે જો સામે ઉપર દેખાય ને, એ પહેરીને રાસ રમ્યા હતા. જામો છે જામો. સુરવાળ જો પાણ કોરાનો સુરવાળ. લાલ સૂત્ર ગોદડી. જો ચાય રજાઈ, 6 રજાઈ. 6 રજાઈ ન. આ બધું યુઝ કરેલ વસ્તુ છે એમની. રેશમી તકીઓ. આ સરસ છે કા જામો એનો. ભગવાનના જન્મ સ્વામિનારાયણ ભગવાન એમ જ છે જ્યારે દેખાતા ત્યારે એમાં જમા કરીને રેશમી કવરનું ગાદલું. આ મસ્ત જામુન કયો વાહ જો લાલ બુટ્ટાવાળો પીળા અસ્તરનો જામો જે કચ્છી પ્રેમી હરિભક્તોએ મહારાજને આપેલ, કચ્છમાંથી ભેટમાં આવેલ છે જામો મસ્તીનો. અને આ એનું નીચેની સલવાર છે જો આ રીતનું છે, મસ્ત છે. આ શું છે? રૂ ભરેલી ડગલી લખ્યું. કારિયાણામાં દેવાનંદ સ્વામી બીમાર થયા હતા તે ગુણાતીત નંદ સ્વામી આપેલ. જો કે જો ત્યાં છે.
આ શું છે? તાંબાનું દેગડું. 101 ઘૂઘરીનું ઝાંઝર. ક્યાં લખ્યું? આવી છે 11 ઘૂઘરાનો ચૂડો અને ચાંદીના પતરાથી મઢેલો બાજો. માણકી ઘોડીના પગમાં બાંધેલ પિત્તળની ઘૂઘરી. હા જો આ એમની સેટિંગ લાકડાનું. ના ના ઓલી છે ખાઈટ, સેટી નથી, હૂપ છે. આ જો પંચાળામાં આપણે અહીંયા ભોજનમાં પંચાળામાં આ ભગવાને બાંધી. ભોજનમાં જમેલા તે કાષ્ટ પાત્ર પતર, અને આ સાઈડ છે થાળી, વાટકાન, ગ્લાસ. અહીંનો ખાટલો. જો ઉપર એના ચંપલ છે, એને દેખાશે હમણાં. ક્યાં છે? આ ઉપર છે ને, જો આ રે ચરણ પાદુકા એમના. અને સામે લાઈટ આવે છે ને એટલે બહુ વ્યવસ્થિત નથી આવતું. હેલો યુટ્યુબ ફેમિલી. તો જો અમે અહીંયા હજી સ્વામિનારાયણ મંદિરે છીએ, બેઠા છીએ હજી તો, અને હિંચકા ખાઈ છીએ હું ને મારી બેન બે, અને જમીન બેઠા છીએ. જમી લીધું અહીંયા મસ્ત મજાનું. શું જઈમાં? જમવામાં બધું સ્વામિનારાયણને લીધે બધું લસણ ડુંગળીવાળા વગરનું છે. લસણ ડુંગળી વગરનું છે. ફ્લેવરમાં મસ્ત છે. જમવાનું એકદમ પ્યોર અને મસ્ત, તમને મજા આવી જાય એવું છે. જો જમી કાઢીને પછી એને અહીંયા મસ્ત વ્યૂ છે, એકદમ શાંત વાતાવરણમાં. બાળકોને પણ મજા આવી જાય અને આપણને પણ મજા આવી જાય. બહુ મસ્ત વ્યૂ છે અહીંયા. એકવાર જરૂર અહીંયા આવજો. સ્વામિનારાયણ મંદિર જુનાગઢ. અમે લોકો પણ ફરવા માટે જ આવ્યા છીએ સ્વામિનારાયણ મંદિરે. જુનાગઢ ફરવા માટે આવ્યા છીએ. કીધું લાવો આજ તો આ મુલાકાત કરે અક્ષર મંદિરની. જો તમને વ્યૂ બતાવું. સામે બધું કેન્ટીન ને એવું છે જમવાનું ત્યાં. તો ત્યાં જો છોકરાઓને હિંચકા ખાય છે ભાણેજની સામે. અમે બે અહીંયા બાળકો સાથે અમે પણ એન્જોય કરીએ છીએ. હિંચકા ખાય છે. અમને અમારું બાળપણ યાદ આવી જાય ને એટલે. તો ચાલો મળીએ હવે નવા બ્લોગની સાથે. ત્યાં સુધી આ બ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. અને આવતીકાલે મસ્ત મજાનું એક નવી જગ્યાએ ફરવા માટે જવાના છીએ, એટલે નવું ડેસ્ટિનેશન આવશે મસ્ત મજાનું. એટલે ફરી વિડીયો આવતીકાલે બનાવીશ. આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. બાય બાય, સીતારામ, હર હર મહાદેવ, જય હિન્દ, જય ભારત.